જમ્મુ કાશ્મીરમાં પહેલગામની આતંકવાદી ઘટના અતિ નિંદનીય છે. કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આપણે સૌના સ્વજનો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી આ પરિવારજનોને આ દુઃખની ઘડીમાં એમની સાથે સમગ્ર ભારત ઊભું છે, ગુજરાત ઊભું છે, અમારું ભાવનગર હોય કે રાજ્ય હોય, એ તમામ લોકો એમની સાથે ઊભા છે ને આ ઘટનાની હું નિંદા કરું છું. ભાવનગરના બે લોકો, બાપ દીકરો, આ બંનેના મૃત્યુ થયા છે. હું સતત ગઈકાલ રાતથી એમના સંપર્કમાં છું. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે, રાહત કમિશનર સાથે, એવિએશનના સેક્રેટરી સાથે, સરકાર સાથે હું સતત સંપર્કમાં છું. માનનીય મુખ્યમંત્રી શ્રી પણ કેન્દ્રની સાથે સંપર્કમાં રહીને એમણે સંવેદનાથી સંપર્કમાં રહીને એમના મૃતદેહ એમના પરિવારજનોને ઝડપથી મળે એમના માટેની વ્યવસ્થાઓ કરી છે. સાંજે 9:05 આપ સૌ જાણો છો એ પ્રકારે 4:30 વાગે બોમ્બે આ મૃતદેહો પહોંચ્યા છે. ભાવનગરના જે બંને મૃતદેહો છે એમના પરિવારજનો સાથે મેં વાત કરી છે. 9 વાગે અહીંયા અમદાવાદ ખાતે પહોંચવાના છે. ત્યાંથી રાજ્ય સરકારે વ્યવસ્થા કરી છે. એમ્બ્યુલન્સ અથવા પ્રાઇવેટ વ્હીકલ દ્વારા એમના સ્વજનોને ઝડપથી એમના મૃતદેહ મળે. મોડી રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ એમને મૃતદેહ એમના પરિવારજનોને મળવાની સંભાવના છે. મને પણ માનનીય મુખ્યમંત્રીશ્રી અને ઘણા બધા મંત્રીશ્રીઓ એ ભાવનગર પહોંચવાના છે. મને પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે ભાવનગર પહોંચે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ખુદ એ ભાવનગર આ પરિવારજનોના દુઃખમાં સહભાગીદાર થવા માટે આવતીકાલે અંતિમ સંસ્કાર સવારે થવાનો છે. સ્વજનો સાથે મારે વાત થયા મુજબ મોડી રાત્રે અંતિમ સંસ્કાર ન થતો હોય વહેલી સવારે એટલે કે 8 વાગે અંતિમ સંસ્કાર એમના કરવાના છે. ત્યારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સંવેદનાથી આ દુઃખમાં સહભાગીદાર થવા માટે રાજ્યના મુખ્યમંત્રી પણ ભાવનગર પહોંચવાના છે. અમે પણ ભાવનગર જઈ રહ્યા છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.